સુરતમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેને સાંભળીને હજારો ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ઘોડદા ચેક ડેમ તૂટી ગયો, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ ડેમ કેમ તૂટી ગયો? શું માત્ર ભારે વરસાદ જવાબદાર છે કે પછી તેની પાછળ કોઈ મોટી બેદરકારી છુપાયેલી છે? તો આખી વાત સમજીએ વિસ્તારથી। છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ડેમ પર પાણીનું ભારે દબાણ આવી રહ્યું હતું। ત્યારબાદ ડેમનો એક ભાગ તૂટી જતા મોટી માત્રામાં પાણી બહાર નીકળ્યું। આ ડેમ પર આસપાસના અનેક ગામોના ખેડૂતો સિંચાઈ માટે નિર્ભર હતા। હવે ખેડૂતોમાં ચિંતા છે કે આગામી પાક અને પાણીની વ્યવસ્થા પર તેની શું અસર પડશે। સદનસીબે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિની સત્તાવાર અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે। પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઘોડદા ચેક ડેમ આખરે તૂટી કેમ ગયો? શું માત્ર અતિ ભારે વરસાદનું પરિણામ છે કે પછી ડેમના નિર્માણ, જાળવણી અથવા સમયસર સમારકામમાંથી કોઈ ખામી રહી ગઈ હતી? આ સવાલોના જવાબ હજુ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે। જો તપાસમાં કોઈ બેદરકારી સામે આવશે તો તેના માટે જવાબદાર કોણ હશે? આ સવાલ પણ હવે લોકો ઉઠાવી રહ્યા છે। હાલ તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારની માહિતી એકત્ર કરી રહ્યું છે। ઘોડદા ચેક ડેમ તૂટી જવાની આ ઘટના ખેડૂતો માટે ચિંતાજનક છે અને હવે સૌની નજર સરકારની કાર્યવાહી અને તપાસના પરિણામ પર છે। સુવેલ, તમને શું લાગે છે કે શું આ માત્ર કોઈ કુદરતી આફત છે કે પછી માનવ બેદરકારી પણ જવાબદાર હોઈ શકે છે? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।